સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડભોઈ વિધાનસભા વિસ્તારમાં ભારે ઉત્સાહપૂર્વક માહોલ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પોતાના પરિવાર સાથે મતદાન મથક ખાતે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી શ્રી રંગ વિદ્યાલય ખાતે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તેમણે પોતાના કિંમતી અને પવિત્ર મતનો ઉપયોગ કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી। આ પ્રસંગે તેમની ધર્મપત્ની, પુત્ર તેમજ પુત્રવધુ પણ સાથે હાજર રહ્યા હતા અને પરિવાર સાથે મતદાન કરીને સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો। મતદાન બાદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે લોકશાહી મજબૂત બનાવવા દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। આજે લોકશાહીનું પર્વ લોકો ઉત્સવની માફક ઉજવી રહ્યા છે। ગુજરાતમાં આનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે જ્યારથી મોદી સાહેબ ગુજરાતની ધુરા સંભાળી છે ત્યારે દેશની ધુરા સંભાળી રહ્યા ત્યારથી ગુજરાતીઓમાં એક અનેરો આનંદ છે। અને આજે જે રીતે મતદાન થઈ રહ્યું છે, હું ખાતરીપૂર્વક કહી શકું છું વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પક્ષના 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવા જઈ રહ્યા છે। દર્ભાવતીમાં બી મતદાન થયું। દર્ભાવતીમાં પણ મોટા પાયે મતદાન ચાલુ છે। દર્ભાવતીમાં તાલુકા પંચાયતની 20 સીટ અને જિલ્લા પંચાયતની 4 નગરપાલિકાની 32 સીટો ભારતીય જનતા પક્ષ લડાય, એમાંથી 25 ઉપરાંત સીટો ભારતીય જનતા પક્ષ જીતવા જઈ રહ્યું છે। આ વખતનો માહોલ જ અલગ છે। લોકો 15 નંબરમાં કાયમ એવું કહેતા હોય છે કે કાંટે કી હરીફાઈ, કાંટે કી હરીફાઈ, પણ 28 તારીખે ખબર પડશે કોઈ હરીફાઈ જેવું જ નથી। એક તરફી ભારતીય જનતા પક્ષનું વાવાઝોડું ફૂંકાશે।